નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોકડાઉન લેક્ચર સિરીઝ અને દેસાણી ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 2 અને પ્રશ્ન નંબર 3 વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. અને આગળના લેક્ચરની અંદર આપણે આર્થિક વિકાસ એટલે શું રામાજીના સૂત્રની મદદથી આપણે જોયું હતું, અને વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો જે ડિફરન્સ છે બંને વચ્ચેનો, ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ વિથ ડિફરન્ટ, તો એના વિશે પણ આપણે વાત કરી. આજ આપણે એક એવો જ પ્રશ્ન એટલે પ્રશ્ન નંબર 3 છે, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. લક્ષણો બધામાં હોય. આજે આપણને ખબર પડી કે પાર્ટને પણ લક્ષણો હોય, માણસને જ ન હોય. તો વિકાસશીલ અર્થતંત્રના ટોટલ 9 લક્ષણોનો આપણે અભ્યાસ કરવાનો છે. એક જ સૂત્રની મદદથી આપણે 9 લક્ષણો કઈ રીતે યાદ રાખવા વિધાઉટ કાજુ બદામે, ખાલી એક 9 અક્ષર યાદ રાખશું એટલે આખો પ્રશ્ન આપણે યાદ રહી જશે. તો સૌથી પહેલા આપણે એના સૂત્રની થોડીક ચર્ચા કરી લઈએ કે સૂત્ર શું છે. આવ બેગની કૃપા આદરી. આવ બેગની કૃપા આદરી. આ એટલે આવકની વહેંચણીમાં અસમાનતા. વ એટલે વસ્તી વૃદ્ધિ. બે એટલે બેરોજગારી. ગ એટલે ગરીબી. ની એટલે નીચી માથાદીઠ આવક. કૃ એટલે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. પા એટલે પાયાની અપર્યાપ્ત સુવિધાઓ. આ એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. અને દ્રિ એટલે દ્વિમુખી અર્થતંત્ર. તો વિકાસશીલ અર્થતંત્રના ટોટલ 9 લક્ષણોનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમનું સૂત્ર છે આવ બેગની કૃપા આદરી. બધાની આપણે ડિસ્ક્રિપ્ટિવ વિગતે માહિતી પ્રાપ્ત કરશું. આવ બેગની કૃપા આદરી, આ સૂત્રની મદદથી આપણે આટલા પોઈન્ટ પહેલા યાદ રાખવાનો પ્રયત્ન છે કરશું. હવે આપણે દરેક લક્ષણ છે એનો વિગતે અભ્યાસ કરવાનો એક પ્રયત્ન કરશું. સૂત્ર જોયું હતું કે આવો બેગની કૃપા આદરી, તો આપણે 9 લક્ષણો યાદ રહી ગયા. હવે આપણે એક લક્ષણોને વિગતે ચર્ચા કરી દઈએ. સૌથી પહેલું છે આવકની વહેંચણીમાં અસમાનતા. અસમાનતા એટલે શું? તો કે એકને વધારે આવક અને એકને ઓછી આવક. બે ભાઈઓ હોય તો એને 50% આવક મળવી જોઈએ જે આવકમાંથી, એને બદલે એકને 70% મળે ને એકને 30% મળે, એટલે આ અસમાન આવક છે. કેવી આવક છે? અસમાન. તો વિકાસશીલ દેશનું પ્રથમ લક્ષણ એ છે કે જેની આવકની વહેંચણી હોય ને એ કેવી હોય? અસમાનતા હોય. એટલે તો એની અંદર અમીર ને ગરીબ ને આ બધા વધારે જોવા મળતા હોય છે. જોજો, વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. જો બે વસ્તુઓ ધ્યાન આપવાની છે આપણે અહીંયા. એક, આવક પણ અસમાનતા હોય, એટલે કે અમીર લોકોની આવક વધારે હોય, ગરીબ લોકોની આવક ઓછી હોય. અને ઉત્પાદનના સાધનો એટલે મોટા ભાગના ઉદ્યોગો બધા અમીર લોકો પાસે જ હોય, ગરીબ લોકો ખાલી એમાં મજૂરી જ કરતા હોય. એટલે આવકની અસમાનતા જોવા મળે વિકાસશીલ દેશોમાં. સાથે સાથે ઉત્પાદનના જે સાધનો છે એમાં પણ, એની વહેંચણીમાં પણ શું જોવા મળે છે? તો કે અસમાનતા જોવા મળે છે. વળી વિદ્યાર્થી મિત્રો, આ અસમાનતા છે ને બંને ક્ષેત્રમાં જોવા મળે છે, ગ્રામીણ અને શહેરી. આવકની અસમાનતા ગ્રામીણ અને શહેરી. તમે જોજો, ગામડાના લોકોની આવક ઓછી હશે, શહેરના લોકોની આવક વધારે છે. તો આવકની વહેંચણી ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી ક્ષેત્રમાં બંનેમાં કેવી જોવા મળે છે વિકાસશીલ અર્થતંત્રમાં? તો કે અલગ અલગ જોવા મળે છે. થોડોક હજી આપણે વિગતે સમજવાનો એક પ્રયત્ન કરશું કે દેશના ટોચના 20% ધનિકો, જેને આપણી રાષ્ટ્રીય આવકમાંથી 40% હિસ્સો મળે છે. કેટલા ટકા હિસ્સો મળે છે? ટોચના 20% જે ધનિક લોકો છે કે જેને આપણે અમીર કહીએ છીએ, શ્રીમંત કહીએ છીએ, આ શ્રીમંત લોકોને રાષ્ટ્રીય આવક છે એની અંદરથી કેટલા ટકા હિસ્સો મળે છે? તો કે 40% હિસ્સો મળે છે. સેમ
તળિયાના 20% ગરીબ લોકો પાસે જે રાષ્ટ્રીય આવક છે ને એનો માત્ર ને માત્ર 10% જ હિસ્સો છે. જોયું ને, 40 અને 10. જો વિકસિત દેશ હોય ને, વિકસિત દેશ તો આ બે સરખું આવે, અહીં ચાલી આવે તો અહીંયા ચાલી આવે, અહીંયા 10 આવે તો અહીંયા 10 આવે. પણ વિકાસશીલ દેશોમાં બહુ મહત્વનું છે કે અહીંયા ચાલી આવ્યું, અહીંયા 10 આવ્યું, તો આવકની વહેંચણીમાં શું થાય? આમાં અસમાનતા જોઈ. જો હવે આવી અસમાનતા હોય તો આમાં ખબર જ પડી જાય કે ધનિક છે એ કેવો થતો જાય, તો કે ધનિક થતો જશે. ગરીબ છે એ કેવો થતો છે, તો ગરીબ થતો જાય. ધનિક ધનિક બનતા જાય છે અને ગરીબ ગરીબ બનતા જાય છે. આ વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણમાં અસમાનતા એટલા માટે તો જોવા મળે છે. બીજું કે જે વિકાસશીલ રાષ્ટ્ર હોય, સંપત્તિ અને આવક, વધારે સંપત્તિ કોની પાસે જોવા મળશે? ભાઈ આના ઉપરથી તમે કયો છે વધારે સંપત્તિ કોની પાસે જોવા મળશે? તો કે ધનિકો પાસે. તો આવક એ વધારે કોની હશે? તો ધનિકોની. તો આવક અને સંપત્તિ ધનિક લોકોના હાથમાં કેન્દ્રીયકરણ હોય, વધારે આવક અમીર લોકોની, વધારે સંપત્તિ અમીર લોકો પાસે. તો આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ વિકાસશીલ દેશોમાં કોણ ધરાવતા હોય? તો કે ધનિક લોકો પાસે જોવા મળતું હોય છે. આ પરથી અહીંયાથી આપણને કદાચ MCQની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે વિકાસશીલ રાષ્ટ્રની અંદર આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ કોની પાસે આવી? ધનિક લોકો પાસે જોવા મળે છે. કોની પાસે? ધનિક લોકો જે છે એની પાસે આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ જોવા મળે છે. સરસ, તો આ પેલું હતું. હવે આપણે જોવાનું છે બીજું, વસ્તી. કોઈ પણ દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધક પરિબળ હોય ને તો એ દેશની વસ્તી છે. જ્યાં દેશની વસ્તી વધારે હોય ને ત્યાં વિકાસનો દર હર હંમેશા માટે કેવો હોય? તો કે ઓછો હોય. જે દેશની વસ્તી વધારે હોય, ઓછી હોય, ત્યાં વિકાસનો દર કેવો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે વધારે જોવા મળે છે. તો બીજું લક્ષણ છે વસ્તી. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તીમાં શું જોવા મળે છે? વધારો જોવા મળતો હોય છે. વસ્તી સતત ને સતત વધતી હોય. શિક્ષણ, લોક જાગૃતિ, વસ્તી નિયંત્રણના સાધનો, આ બધાનો લોકોમાં અભાવ જોવા મળે છે, જેથી એનો એ ઉપયોગ કરી શકતા નથી. આવા દેશો એટલે કેવા દેશોની વાત કરવામાં આવી છે અહીંયા? તો કે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કરતા પણ શું જોવા મળે છે? વધારે. અહીંયા એક તમને કહી દઉં કે ભારતનો 1.9% છે. આ મેં લખ્યો હોય ભારતનો છે, આ લખ્યો હોય વિકાસશીલ દેશનો છે. બે અલગ અલગ રીતે આપણે કદાચ પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતનો વસ્તી વૃદ્ધિનો દર કેટલો? તો 1.9%. વિકાસશીલ દેશોનો વસ્તી વૃદ્ધિનો દર કેટલો જોવા મળે? તો કે 2% અથવા 2% કરતા કેવો હોય? તો કે ઊંચો જોવા મળે છે. ચાલો, ત્રીજું લક્ષણ છે બેરોજગારી. ગુજરાતી ભાષામાં કેવું હોય તો આને નવરી બજાર કહેવાય. કામ ધંધા વગરના. બેરોજગારી. બેરોજગારી એટલે શું? તો સામાન્ય અર્થ એવો થાય કે કામ વગરની સ્થિતિ. પણ કામ વગરની સ્થિતિ એટલે કેવી સ્થિતિ? તો કે જેને કામ કરવાની ઈચ્છા છે, કામ કરવાની શક્તિ છે, આવડત છે, કૌશલ્ય છે, શિક્ષણ છે, પ્રવર્તમાન વેતન દરે, એટલે કે જે વેતન મળતું હોય એ વેતને કામ કરવા રેડી છે, કામ એક્સેપ્ટ કરવા રેડી છે, છતાં પણ જેને કામ મળતું નથી, તો એવા વ્યક્તિને અનએમ્પ્લોયડ એટલે કે બેરોજગાર તરીકે આપણે ઓળખી શકીએ. તો બેરોજગારી છે ને એ વિકાસશીલ રાષ્ટ્રનું એક મહત્વનું લક્ષણ છે. વિકાસશીલ રાષ્ટ્રનું કોઈ મહત્વનું લક્ષણ હોય તો એ બેરોજગારી છે. કેટલી હોય? તો કે વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ જે કુલ શ્રમિકો છે એના 3% જેટલું જોવા મળે છે. MCQ માટે બહુ ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા કે વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું હોય? તો કે કુલ શ્રમિકોના કેટલા ટકા જોવા મળ્યું? તો કે 3%. હવે આવા દેશોમાં કયા પ્રકારની બેરોજગારી છે જોવા મળે છે? મોસમી, છુપી અને ઔદ્યોગિક. મોસમી, મોસમ પ્રમાણે, કારણ કે આપણું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર કરે છે, તો ખેતી ક્ષેત્રમાં મોસમી બેરોજગારી આવે. મોસમ જ્યારે આવે ત્યારે બધા ખેડૂતો મજૂરોને કામ આપે, જેવી મોસમ પૂરી થઈ જાય એટલે છૂટા કરી દે. છુપી, જ્યાં જરૂરિયાત કરતાં વધારે વ્યક્તિઓ રોકાયેલા હોય, માનો કે જરૂરિયાત એકની હોય પણ 2 વ્યક્તિઓ રોકાયેલા હોય, તો ત્યાં છુપી બેરોજગારી જોવા મળે છે. અને ઔદ્યોગિક, ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયડ,
ઔદ્યોગિક બેરોજગારી પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મોસમી, છુપી અને ઔદ્યોગિક આ બધા પ્રકારની બેરોજગારી છે ને એનો ગાળો હોય લાંબો, એટલે વિકાસશીલ દેશોમાં લાંબા ગાળાની બેરોજગારી જોવા મળે છે, જ્યારે વિકસિત દેશ હોય તો એનો ગાળો કેવો થઈ જાય, તો કે ટૂંકા ગાળાનો બેરોજગાર ત્યાં જોવા મળે છે. ચાલો, ત્રીજું લક્ષણ પૂરું થાય છે. હવે વિકાસશીલ અર્થતંત્રનું ચોથું લક્ષણ એટલે ગરીબી. આપણે ઘણી બધી વખત આ ગરીબ છે, આ અમીર છે, આવા વિધાનો સાંભળતા હોઈએ તો આપણે પણ બોલેલા છે કે એ બહુ ગરીબ છે. ગરીબી એટલે શું? ગરીબ કોને કહેવાય? તો સામાન્ય રીતે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જે છે, જેમ કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા ભાવે પણ જો ખરીદી શકવા માટે અસમર્થ હોય, એટલે કે જે ખરીદી શકતા હોય નહીં, તો એવા વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. અને આવી સામૂહિક પરિસ્થિતિને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ, ગરીબી છે ને વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું લક્ષણ ગણી શકાય. વિકાસશીલ દેશોમાં આવા લોકો એટલે કે ગરીબ લોકોનું પ્રમાણ કુલ વસ્તીના ત્રીજા ભાગનું જોવા મળે છે. બેરોજગારી 3% હોય અને ગરીબી ત્રીજા ભાગની હોય. આ વિધાન ધ્યાન આપવાનું છે. આગળ મેં તમને હાઇલાઇટ્સ કરાવેલું કે જો તમને બેરોજગારી પૂછે તો કુલ શ્રમિકોના 3%, અને જો કદાચ ગરીબીનું પૂછે તો કુલ વસ્તીના ત્રીજા ભાગના લોકો જે એ કેવા હોય છે? ગરીબ. કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય ઓછામાં ઓછા ભાવે પણ ખરીદી શકવા શક્તિમાન નથી, તો એવા વ્યક્તિને આપણે ગરીબ તરીકે ઓળખી શકીએ. પાંચમું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો, નીચી માથાદીઠ આવક. માથાદીઠ આવક નીચી જોવા મળે છે. આવક અમથાઈ ગમે એટલી હોય, બધા નીચી જ જોવા મળે છે. પરંતુ કઈ રીતે નીચી માથાદીઠ આવક અહીંયા આપણે જોવાની છે? સૌથી પહેલા તો આપણે એ જોવાનું છે કે ભાઈ માથાદીઠ આવક એટલે શું? આપણે પહેલા આ સમજી લઈએ, કારણ કે આ 1 માર્કની અંદર પૂછાય. તો આનું સૂત્ર છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આવક મળે એને માથાદીઠ આવક કહે છે. સૂત્ર ધ્યાન આપજો. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આવક પ્રાપ્ત થાય એ આવકને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જોઈએ આપણે કે નીચી માથાદીઠ આવક છે. વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક કેવી હોય છે? નીચી છે. સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર વધારે છે. જો હમણાં વસ્તી વૃદ્ધિનો દર નીચો હોત ને તો આપણી રાષ્ટ્રીય આવક ઊંચી થાત, કારણ કે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવામાં આવે ત્યારે માથાદીઠ આવક મળે. તો વસ્તી ઓછી હોય તો બધાના ફાળે રાષ્ટ્રીય આવક વધારે આવે, પણ વસ્તી વધારે છે અને આવક ઓછી છે. કદાચ વધારે આવક હોત ને પણ વસ્તી પણ વધારે છે, જેના કારણે આવક આપણે કેવી પ્રાપ્ત થાય છે? તો કે ઓછી થાય છે. હવે વસ્તી વધારે હોવાને કારણે માથાદીઠ આવક આપણા ભાગમાં કેવી આવે છે? તો કે માથાદીઠ આવક આપણા ભાગમાં ઓછી આવે છે. જેથી ઓછી આવકને કારણે લોકોના જીવન ધોરણ પણ ઘણા બધા નીચા જોવા મળે છે. આવક ઓછી, જીવન ધોરણ નીચું. આવક વધારે તો જીવન ધોરણ છે ઊંચું ગણવામાં આવે છે. 5 લક્ષણો આપણે પૂર્ણ કર્યા. હવે વિકાસશીલ રાષ્ટ્રનું છઠ્ઠું લક્ષણ એટલે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આપણે જોઈએ છે કે આપણા ભારતની જ વાત કરીએ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. અંગ્રેજોના શાસનકાળ પહેલા, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અને અંગ્રેજોથી મળેલી આઝાદી પછી પણ ભારત ખેતી પ્રધાન દેશ હતો, ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારત ખેતી પ્રધાન દેશ રહેશે. એટલે કૃષિ ક્ષેત્ર પર અવલંબન હોય વિકાસશીલ દેશનું. ભારત વિકાસશીલ છે દેશ છે એટલે એના પણ મોટા ભાગના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ
ખેતી છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો અથવા ખર્ચ કરવાનો હોય તો એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કરે છે. આજે મોટા ભાગના લોકો એટલે કે દેશના 60% લોકો છે એ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જેથી વધારે લોકો રોજગારી ક્યાંથી પ્રાપ્ત કરે છે? તો કે વધારે રોજગારી ખેતીમાંથી પ્રાપ્ત કરે છે. 60% લોકો અથવા 60% કરતાં પણ વધારે લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય વિકાસશીલ દેશમાં. આમ જોવા જાય તો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 25%ની આજુબાજુ હોવો જોઈએ. એને બદલે આપણે આપણા ભારતની વાત કરીએ તો ભારતનો ફાળો 22% જેટલો જોવા મળે છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 25%ની આજુબાજુ હોવો જોઈએ, પણ એને બદલે આપણો ફાળો માત્ર ને માત્ર 22% જેટલો જ છે. 7મું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સુવિધાઓ. મકાન બનાવવું હોય તો આપણે એનો પાયો મજબૂત નાખવો પડે તો ઇમારત સારી બને, પણ જો પાયો જ નબળો હોય તો ઇમારત નબળી છે. તો વિકાસશીલ દેશોની અંદર જે પાયાની સુવિધાઓ, જે સુવિધા વિકાસને મદદ કરે એવી સુવિધાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. વિકાસને અનિવાર્ય પાયાની સુવિધાઓ જેમ કે શિક્ષણ છે, પાયો છે, વીજળી છે, આરોગ્ય છે, બેન્કિંગ વગેરે, આ બધી સુવિધાઓ ઓછી જોવા મળે છે. જે વિકસિત દેશોમાં વધારે હોય, જેથી એનો વિકાસ વધારે હોય. પાયો મજબૂત છે એટલે ઇમારત મજબૂત છે, પણ વિકાસશીલ દેશનો પાયો નબળો છે. શિક્ષણનું પ્રમાણ આપણે અહીંયા ઓછું હોય, વીજળી, આરોગ્ય, બેન્કિંગ આ બધાનું પ્રમાણ કેવું જોવા મળે છે? તો કે ઓછું જોવા મળે છે. જેના કારણે વિકાસને, આ બધી સુવિધાઓ વિકાસને શું કરે છે? તો કે અવરોધે છે, રોકે છે. જે ફોર્સથી વિકાસ થવો જોઈએ એ ફોર્સથી વિકાસ થઈ શકતો નથી, અનિવાર્ય છે. આ બધું સારું તો વિકાસ સારો. 8મું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વ્યાપાર બે પ્રકારના હોય, એક રાષ્ટ્રીય અને બીજો આંતરરાષ્ટ્રીય. રાષ્ટ્રીય વ્યાપાર એટલે શું? તો કે જે વ્યાપાર દેશની સીમાની અંદર થતો હોય. ભારતમાં જો વ્યાપાર થાય ને તો એને રાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. જે વ્યાપાર દેશની સીમાની બહાર એટલે કે એક દેશ બીજા દેશ સાથે વ્યાપાર કરે તો એવો વ્યાપાર છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ નાનું હોય છે. એનું કારણ છે કે વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ અલગ હોય અને એનું માળખું પણ અલગ હોય. સ્વરૂપ અને માળખું બંને અલગ જોવા મળે છે. હવે સ્વાભાવિક છે કે જે દેશ વિકાસશીલ છે ને એટલે એ યંત્રો આ બધી વસ્તુઓ બનાવી શકતો નથી, એટલે એને ફરજિયાત બીજા દેશ પાસેથી શું કરવું પડે? આપવા પડે ને. અને ખેતી પ્રધાન દેશ હોવાથી કાચી વસ્તુઓની નિકાસ વધારે કરીએ, આપણે ખેતીની સામગ્રીની નિકાસ વધારે કરીએ, પણ એના ભાવ આપણે કેવા મળે? ઓછા. તો કે આવા દેશો એટલે વિકાસશીલ દેશો કાચી વસ્તુઓની નિકાસ વધારે કરતા હોય. તમે કોઈ કાચી વસ્તુઓ બહાર મોકલો પણ એના વધારે ભાવ આવતા નથી, જેથી એના ભાવો કેવા રહે છે? ઘણા બધા ઓછા રહે છે. એટલે નિકાસ કમાણી ઓછી થાય. આપણે અહીંથી બહાર જઈએ, કોઈ વસ્તુ જવા દે, નિકાસ કરી, પણ એ નિકાસ કાચી વસ્તુઓની થાય છે ને, જેના કારણે એની ઇન્કમ આપણે કેવી થાય છે? ઓછી થાય છે. તો આપણે આયાતો પાછી વધારે કરાવવી પડે. જેમ કે આપણે આયાત ઔદ્યોગિક સાધન, ભારતમાં ઔદ્યોગિક સાધનો હજી બનતા નથી તો આપણે બહારથી લેવા પડે. પછી યંત્ર સામગ્રી, આ બધાના ભાવો છે ને વધુ છે, જેથી આયાત પાછળનું ખર્ચ છે વધતું જાય છે. 8મા લક્ષણ પછી આપણે 9મા લક્ષણની વાત કરીએ તો દ્વિમુખી અર્થતંત્ર. દ્વિ એટલે બે મુખી અર્થતંત્ર હોય. એક બાજુ જૂની પરંપરાઓ હોય તો એક બાજુ નવી હોય. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ છે ને દ્વિમુખી પ્રવર્તતું હોય. હવે દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ કઈ રીતે પ્રવર્તતું હોય? તો કે હજી પણ ગ્રામ્ય વિસ્તાર જો તો ત્યાં પછાત ખેતી છે, પદ્ધતિ, જૂના યંત્રો છે, પછી રૂઢિઓ, રિવાજો, સામાજિક માળખું, આ બધું હજી ગામડાના લોકો હજી પણ એ બધું પકડીને બેઠા છે. સમય સાથે પરિવર્તન હજી ગામડામાં જોવા મળતું નથી. પરિવર્તન સંસારનો નિયમ છે. વ્યક્તિ પરિવર્તનશીલ થાય તો જ વધે.
પણ હજી ગામડું છે ને એ હજી પછાત છે. કારણ કે તમે જોવો તો હજી પણ હળ હાંકીને ખેતી કરે છે, હજી દવા નથી નાખતા, હજી સામાજિક માળખું છે, અંધશ્રદ્ધાઓ છે, જેથી એનો ડેવલપ થઈ શકતો નથી. તો બીજી બાજુ શહેરો છે ને એ મુક્ત વિચારસરણી ધરાવે છે, એટલે કે એની આધુનિક યંત્ર છે, નવી ઉત્પાદન પદ્ધતિ છે, નવું વૈજ્ઞાનિક માણસ ઘડાયેલું છે, જે લોકો અંધશ્રદ્ધામાં નથી માનતા પણ શ્રદ્ધા રાખીને કામ કરે છે, શિક્ષણ સારું છે અને વૈભવી જીવનશૈલી છે. તો બંને બાજુ છે, એક ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તતું હોય.